પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવા ભાવી સતી રત્નો અને વાંચણી પ્રેમી પ્રવચન પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પુણ્યપાપ બત્રીસી, પુણ્યપાપ બત્રીસી, પુણ્યપાપ બત્રીસી. ભોળિયાનાથ ભગવાન રામ ગુરુ પરમાત્માની પ્રસાદી સમજો તો પ્રસાદી, આ પ્રસાદી રૂપે કોઈ ભૌગોલિક પદાર્થ છે એમ નથી, પરંતુ જે જીવાત્માને આ પ્રસાદી રૂચે છે, ગમે છે અને લે છે, એ પોતાના અનંતા ભવનું જીવન સમજે છે. જેને પોતાના અનંત ભવનું જીવન સમજવું છે એને આ પ્રસાદી સાંભળવી પણ જરૂરી છે, સમજવી પણ જરૂરી છે. મારું મારા બાપનું ને તારું મારું ભેગું, દુઃખ આવે દોડતું હું આગમાં આલેખું, સર્વથા સૌ સુખી થાઓ વિચારો છે સારા, મારા દુશ્મન દુખી થાઓ વિચારો છે ખારા, અબૂઝ આત્મા છે. અજ્ઞાની જે જીવાત્મા છે એ ગમે તે ભવની અંદર હોય, ગમે તે યોનિની અંદર હોય, તો આગમકારો કહે છે ક્યારેક ક્યારેક એના જીવનમાં શુભનો ઉછાળો આવે છે અને ક્યારેક ક્યારેક એના જીવનમાં અશુભનો હિલ્લોળો હોય છે. તો સ્વાર્થ ભરેલા જે વિચાર છે, સ્વાર્થ સહિતનો વિચાર નાનો હોય તોય ભલે ને મોટો હોય તોય ભલે, ઝાઝા હોય તોય ભલે અને થોડા હોય તોય ભલે, પરંતુ જેમાં જે વિચારમાં સ્વાર્થ આવી ગયો છે તો આગમકારો કહે છે એ વિચાર અશુભ બની ગયો છે, અશુભ બની ગયો છે, અશુભ બની ગયો છે. મારું મારા બાપનું અને તારું મારું ભેગું, તો આની અંદર સ્વાર્થ નીતરતો હોય એવું જોવા મળે છે. જીવનમાં સ્વાર્થ અકબંધ રાખવો છે અને જીવનની શુદ્ધિ ઈચ્છવી છે. ન ભૂતો ન ભવિષ્યતિ. સૌથી પહેલા જો જીવનનું ઘડતર કરવું છે તો પહેલા જ પગથિયે સ્વાર્થ ઘટાડવા માટે નિસ્વાર્થ ભાવે રોજ એક કામ કરવું જ જોઈએ. કે જે કામની અંદર કામ કરનારનો અંશ પણ સ્વાર્થ જોવા ન મળે, એકાદું કામ જોજો. જીવનને જે બાજુ ઘડીએ એ બાજુ ઘડાય છે. આપણા બધાનું જે જીવન છે એ સહેલી ભાષામાં કહેવું હોય તો પાણી જેવું છે. પાણીને જે ઠામમાં રાખવામાં આવે છે, જે વાસણમાં રાખવામાં આવે છે, પાણી એવો આકાર લઈ લે છે. પાણીનો ઘાટ ઘડવો પડતો નથી. જે પાણી ગ્લાસમાં રાખ્યું છે તો ગ્લાસના આકારે બની જશે, લોટામાં રાખ્યું છે લોટાના આકારે બની જશે, ડોલમાં રાખો ડોલના આકારે બની જશે, અને ઘડામાં રાખો તો ઘડાનો આકાર પાણી લઈ લેશે. તો આપણું જે જીવન છે,
જો સ્વાર્થની ડોલમાં રાખવામાં આવ્યું છે તો સદા માટે વિચારમાં પણ સ્વાર્થ, ઉચ્ચારમાં સ્વાર્થ અને જીવનના આચારમાં સ્વાર્થ જ જોવા મળે, સ્વાર્થ જ જોવા મળે, સ્વાર્થ જ જોવા મળે. પરંતુ એકવાર નિર્ણય કર્યો કે મારે મારા જીવનનું ઘડતર કરવું છે તો નિસ્વાર્થ ભાવે નાનામાં નાનું કાર્ય, હરણફાળ ભરવી છે એમ નથી, નાનામાં નાનું કાર્ય નિસ્વાર્થ ભાવે જો કરવામાં આવે છે તો હંમેશને માટે કહેવું હોય તો કહી શકાય, પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવવું બાળક માટે સહેલું છે, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં અને છેક મેટ્રિક સુધી પહોંચવું વિદ્યાર્થી માટે સહેલું છે, સહેલું છે, સહેલું છે. પરંતુ જીવન ઘડતર કરવું છે તો જીવન ઘડતર અત્યંત ધીરજ માગી લે છે, ધીરજ માગી લે છે, ધીરજ માગી લે છે. કેવી રીતે? એક આગમિક દ્રષ્ટાંત કહું. જોજો, જેને સંસારની તિલાંજલિ આપી દીધી છે, સાધુ અવસ્થા સ્વીકારી લીધી છે, તો સમાજના આત્માઓ સમજે છે સાધુ છે, સાધુ છે, સાધુ છે. જોજો, સમાજના આત્મા સાધુ સ્વીકારે માટે આની સદગતિ નક્કી નથી. સમાજ સમાજ છે, સમાજ ખોટો છે એમ નથી. આ જગતની અંદર ખોટું કાંઈ નથી. મારું જીવન જો સાચું છે તો સમાજ આખો સાચો છે. પણ જે જીવાત્માનું જીવન ખારું હોય ને, ખોટું હોય ને, એને આખો સમાજ ખોટો દેખાય છે. તો આગમકારો લખે છે કે જેને સંસારની તિલાંજલિ આપ્યા પછી સાધુપણું સ્વીકારી લીધું છે અને સાધુપણાના આચારની અંદર અતિ અડગ છે, અતિ અડગ છે, અતિ અડગ છે, છતાં આવા જીવાત્માઓ પાછા આરક લબ્ધિના ધણી, સામાન્ય નહીં. અને આગળ વધીને કહેવું હોય ને તો નવમી ગ્રહે કે જનાર જીવાત્મા કોઈ અમથો જાય, જેના વિચાર સુધરેલા જોવા મળે છે, જેના ઉચ્ચાર પણ સાનુકૂળ જોવા મળે છે, જેનો બાહ્ય આચાર પણ મીઠો ને મધુરો જોવા મળે છે, એવા જીવાત્મા આગમ દ્રષ્ટિએ નવમી ગ્રહવેગ સુધી પહોંચી જાય છે. પરંતુ અનંતા અનંત ભવ સુધી જીવનનું ઘડતર ન થયું. અનંતા અનંત ભવ સુધી જીવનનું ઘડતર ન થયું, ન થયું, ન થયું. કેમ ભાઈની પાછળનું કારણ બીજું કાંઈ જ નથી. કારણ અંદર પડેલું છે, કારણ અંદર પડેલું છે. અભવી જીવાત્મા પણ નવગ્રહ એકમાં અનંતી વાર જાય છે. અભવી આત્મા પણ નવમી ગ્રહે કે અનંતી વાર જાય છે. તો નવમી ગ્રહે કે જવા માટે જૈનના સાધુ સિવાય કોઈને જવાનો અધિકાર જ નથી. અધિકાર માત્ર આવડું મોટું વિશ્વ છે, આ વિશ્વની અંદર આટલા બધા દેશ છે, આટલા બધા વિદેશ છે, પરંતુ નવમી ગ્રહમાં જવા માટેનો અધિકારી કોણ? અધિકારી કોણ? અધિકારી કોણ? તો કે માત્ર જૈનનો સાધુ, માત્ર જૈનનો સાધુ, માત્ર જૈનનો સાધુ. બીજા કોઈ જતા હોય તો બોલો. છતાં આગમકારો કહે છે જીવન જીરો, જીવન જીરો, જીવન જીરો. તો નવમી ગ્રહે કે જવું સહેલું છે, પરંતુ જીવનનું ઘડતર કરવું અતિ અતિ કઠિન છે, કઠિન છે, કઠિન છે. તો આ બંને કડીની અંદર મારું મારા બાપનું અને તારું મારું ભેગું આમ ચોખ્ખો સ્વાર્થ નીતરતો જોવા મળે. પાછા ઉપરથી બોલે સર્વથા સૌ સુખી થાઓ, આ વિચારો સારા, પરંતુ મારા દુશ્મન દુઃખી થાઓ. જગતના બધા જીવાત્મા સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ, પરંતુ આ મારો દુશ્મન છે એ દુઃખી થાય તો આ જીવાત્મા રાજી રાજીના રેડ બની જાય છે. આ અંદરનો ચાર્ટ, આપણા બધાનો અંદરનો નકશો. એક જીવંત અહેવાલ કહું. સાધુ અવસ્થામાં છું. હવે કોઈ જીવાત્મા આ દેહને વિનંતી કરે છે એવું નથી. વિનંતી થતી હોય, આ દેહ જાડો છે, રૂપાળો છે, સોહામણો છે, રળિયામણો છે,
માટે વિનંતી થાય છે એમ નથી, પરંતુ સમાજના આત્માની બધું જ મળે છે, બધું જ મળે છે, બધું જ મળે છે, પરંતુ આ પરમાત્માની પછેડી સમાજના આત્માને મળવી મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. તો પછેડી પ્રત્યે માન અને બહુમાન સમાજના આત્માઓને હોય છે. તો એ બહુમાનના કારણે મોટા જબરજસ્ત બંગલાની અંદર ગુરુદેવ પધારજો, ગુરુદેવ પધારજો, ગુરુદેવ પધારજો. મેં કીધું મારે આટલી બધી વિનંતીની આવશ્યકતા નથી, હું વગર વિનંતી આવું એવો વ્યક્તિ શું? કીધું સમજી ગયા છે ભાઈ. શું કામ? જેને મુનિપણું સમજવું છે અને સ્વીકારેલું છે, તો મુનિ કહેવાય કોને? માત્ર વેશધારી છે એને સમાજ મુનિ કહે છે, શાસ્ત્ર મુનિ નહીં કહે. શાસ્ત્ર સ્વીકારે એ મુનિ છે. સમજી ગયા છો ભાઈ? સમાજ જુદી ચીજ છે, શાસ્ત્ર જુદી વસ્તુ છે. સમાજનું સ્ટેજ જુદું છે, શાસ્ત્રનું સ્ટેજ જુદું છે. તો ભક્તિ ભાવથી વિનંતી કરી, અમારે બંગલે પ્રવચન કરું, પ્રવચન કરું, પ્રવચન કરું. મેં કીધું મારા માટે વિનંતીની જરૂર નથી, કોઈને કોઈ બોલાવવા આવશો, હું 100% પહોંચી જઈશ. ત્યારે અન્ય સંપ્રદાયના સંતો હતા, એને પણ આમંત્રણ મળી ગયું છે, અન્ય બધાએ આમંત્રણ સ્વીકારી લીધું છે. આલિશાન જબરજસ્ત બંગલો છે, વિશાળ જગ્યા છે, અને મોટું માણસ હોય એ શ્રોતાજનો પણ મોટા માણસને સંબંધો પણ મોટા હોય છે. તો મારે વાત એ કરવી છે, જોજો ઊંડાણથી જોવામાં આવે કે આ કોઈ પણ જીવાત્માનું ઘડતર કેમ થતું નથી, કેમ થતું નથી, કેમ થતું નથી. તો અન્યની કથામાં આપણને બધાને રસ છે, પરંતુ હું અન્યની કથા કરવા પ્રયત્ન નથી કરતો, આપણા જીવનની કથાનો ચિતાર સમજાવવા પ્રયત્ન કરું છું. આપણા જીવનનો ચિતાર શું છે, ચિતાર શું છે, ચિતાર શું છે. તો પ્રવચન આદિ થઈ ગયા છે, મોટી મોટી પ્રભાવનાઓ પણ થઈ ગઈ છે. ગુરુદેવ બંગલામાં લાભ આપો, બંગલામાં લાભ આપો, બંગલામાં લાભ આપો. વડીલ સંતને આગળ રાખ્યા છે, પધારો, પધારો, ભાવના પૂરી કરો, ભાવના પૂરી કરો, ભાવના પૂરી કરો. હવે જોજો વરવા આદિનું બધું કાર્ય પતી ગયું છે, શ્રોતાજનો પોતપોતાના સ્થાને પહોંચી ગયા છે. હવે પાપ છુપાયા ના છૂપે, છૂપે તો મા ભાગ્યો. જોજો આ કથા કરું છું માટે પારકાની કથા કરું છું ન માનો, આપણા પોતાના જીવનની કથા છે, એક એક બંધુને બહેનોની જીવનની કથા છે. પાછળથી ખબર પડી છે કે આ શેઠ દાનેશ્વરી છે, દાનેશ્વરી છે, દાનેશ્વરી છે. આ શુભ સાઈડ છે ભાઈ. સંતોને વિનંતી કરીને બોલાવવા એ શુભ સાઈડ છે. મોટી મોટી પ્રભાવનાઓ કરવી શુભ સાઈડ છે. અને આટલા બધા શ્રોતાઓ અને આટલા બધા સંતોને મહંતો આ બધા ઘણા પધાર્યા, આ બધા લગભગ જેટલા સાધુ સાધ્વી આપણા તો બધા અહીંયા પહોંચેલા. પરંતુ પાછળથી ખબર પડી પાપ છુપાયા ના છૂપે, છૂપે તો મા ભાગ્ય. આ શેઠને ધંધો શેનો છે, ધંધો શેનો છે, ધંધો શેનો છે? વગર ધંધાએ ધન ઘરમાં આવતું નથી. સમજી ગયા છે? જેને ધંધો કરવો જ નથી, નોકરી કરવી જ નથી, અને ધન જોઈએ છે, ધન જોઈએ છે, ધન જોઈએ છે, સંસાર ચલાવો છે, સંસાર ચલાવો, સંસાર ચાલતું હોય છે. કાં તો આને ધંધો કરવો પડે, કાં તો નોકરી કરવી પડે. તો આપણે કંઈ ઇન્કવાયરી કરી નથી. સામેથી ગુરુદેવ આ શેઠનું કામકાજ શેનું છે, કામકાજ શેનું છે, કામકાજ શેનું છે? સંસારી જીવડો છે, સંસારી કામકાજ કરતો હશે. આપણી આવશ્યકતા શું છે? પરંતુ આને કહેવાની ઇંતેજારી. સમજી ગયા છો? સામેલાને કહેવાની ઇંતેજારી. એક વાર પણ ઇન્ક્વાયરી આ જીવાત્માએ કરી નથી. અને રામા દાદાનું સંતાન છું ભાઈ, રામા દાદાનો સંત છું. કોઈના અંગત જીવનમાં ઉતરવાની સાચા સંતને આવશ્યકતા હોય જ નહીં. પરંતુ આપણું અંગત જીવન શું છે એ સમજાવવા માટે ખુલ્લું કહું છું. માછલાના લોટનો ધંધો, માછલાના લોટનો ધંધો, પાછો વિદેશ એક્સપોર્ટ કરવાનો.
એક્સપોર્ટ કરવાનું કામ મોટામાં મોટું છે. હવે સમજી લો, સમજી ગયા છો ભાઈ? તો આપણી કડીની અંદર મારું મારા બાપનું, તારું મારું ભેગું, સર્વદા સૌ સુખી થાવું, અને વિચારો છે સારા પણ મારા દુશ્મન દુઃખી થાવો. આ વિચારો તો મારે વાત એ કરવી છે. અંદર તપાસો, અંદર શું છે, અંદર શું છે. અંદર ઉપરથી તો કપડાં બધાના ઉજળા જ હોય છે, પરંતુ અંદરનું કાળજું કેવું છે? જ્યાં સુધી અંદરનું કાળજું શુદ્ધ ને વિશુદ્ધ, પાવન ને પવિત્ર, નિર્મળ ને નિર્દોષ, પોચું ગાભા જેવું ન બને ત્યાં સુધી જીન દર્શન લાખો યોજન દૂર છે, લાખો યોજન દૂર છે, લાખો યોજન દૂર છે. હવે મારે એ કહેવું છે, આ સભામાં જેટલા બંધુઓ બેઠા હોય, જેટલા બહેનો બેઠા હોય, જેટલા સંતો બેઠા હોય, જેટલા સતીરત્નો બિરાજતા હોય, એ શેઠ માટે કોઈની અંદર ભાવ રહે તો મારે એ કહેવું છે, આગમકારો શેઠને ધિક્કારતા નથી. આગમકારો શેઠને ધિક્કારતા નથી. શેઠની જે વૃત્તિ છે, શેઠની પ્રવૃત્તિ છે, આગમકારો એને ધિક્કારે છે. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. તારા નામે ધર્મતણો દુનિયામાં જય જયકાર થશે. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. જોજો આ જીન દર્શનકારો કહે છે, જીવ માત્ર આવકાર પાત્ર છે, આવકાર પાત્ર છે, આવકાર પાત્ર છે. જે જીવાત્માએ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, એને નાના જીવને પણ આવકારવો જોઈએ, મોટા જીવને પણ આવકારવો જોઈએ. નિષ્પાપી આત્માને જેટલો આવકાર મળે એટલો જ આવકાર પાપી આત્માને પણ મળવો જોઈએ, મળવો જોઈએ, મળવો જોઈએ. આ જીન દર્શન છે ભાઈ, સમજી ગયા છો? પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. તો જીન દર્શનકારો ભેદરેખા સમજાવે છે. પાપીનો જે આત્મા છે એ સિદ્ધ સમાન છે, સિદ્ધ સમાન છે, સિદ્ધ સમાન છે. તારો આત્મા પણ સિદ્ધ સમાન છે, એ પાપી આત્માનો આત્મા પણ સિદ્ધ સમાન છે. તો આત્માને આવકારવાનો, આત્માને આવકારવાનો, આત્માને આવકારવાનો છે. પણ એ આત્માની વર્તમાન કાળની જે પ્રવૃત્તિ છે, સંતોને બોલાવવાની પ્રવૃત્તિ આવકાર પાત્ર છે. સત્સંગ કરવો અને કરાવવાની પ્રવૃત્તિ આવકાર પાત્ર છે. એ શુભ પ્રવૃત્તિ છે, શુભ પ્રવૃત્તિ છે, શુભ પ્રવૃત્તિ છે. પરંતુ જ્યાં ઊંડાણમાં જોવામાં આવ્યું છે તો એ પ્રવૃત્તિ ધિક્કાર પાત્ર છે. સમજી ગયા છો? પાપી ધિક્કાર પાત્ર નહીં. આપણે બધા જ્યાં માર ખાઈએ છીએ ને, અહીંયા જ માર ખાઈએ છીએ. યાદ કરી લો, જોગીદાસ ખુમાર જન્મે જૈન નથી. ભાવનગર સ્ટેટે કંઈક અન્યાય કર્યો છે તો અન્યાયને સહન કરે ને એને શ્રાવક ન કહેવાય. આ જીન દર્શન છે. અન્યાયને મૂંગા મોઢે સહન કરે એને શ્રાવક ન કહેવાય. પાછો અન્યાય આપણી બુદ્ધિ ગમ્ય ન હોવો જોઈએ, આગમ ગમ્ય હોવો જોઈએ. હાર અને હાથીનું આગમમાં દ્રષ્ટાંત છે. હવે હાર ગમે એમ તો સોનાનો હોય તો સોનાનો, અને મોતીનો હોય તો મોતીનો, ઝવેરાતનો હોય તો ઝવેરાતનો, પણ રહેવાનો ક્યાં સુધી? આંખ મીચાઈની ત્યાં સુધી છે. ત્યારે હાથી પણ આયુષ હશે ત્યાં સુધી જ રહેવાનો છે. ભલભલાનું આયુષ પૂરું થઈ જાય છે તો હાથીનું આયુષ કંઈ શાશ્વતું થોડું છે. છતાં ફલાણા રાજાએ, ચેડા રાજાએ હાર અને હાથી માટે સામેલી પાર્ટી જે અન્યાય કરે છે, કોણિક રાજા અન્યાય કરે છે,
મૂંગા મોઢે સ્વીકારી લીધો. શું કામ? આ શ્રાવક છે, શ્રાવક છે, શ્રાવક છે. શ્રાવક કહેવાય કોને? તનનો બળિયો હોય એને શ્રાવક ન કહેવાય. જ્ઞાનનો બળિયો હોય એને શ્રાવક કહેવાય છે. આત્મિક જ્ઞાનનો બળિયો હોય એને શ્રાવક કહેવાય છે. તો સામે ચેડા મહારાજા છે ભાઈ. એક વાર કહ્યું છે, બે વાર કેવડાવ્યું છે, ત્રીજી વાર કેવડાવ્યું છે, પરંતુ સામેલની પાર્ટી સમજવા તૈયાર જ નથી. તો હવે હાર અને હાથી માટે સમજી ગયા. તો આગમકારો ઝઘડો કરવાનું શીખડાવે ના, શૌર્ય પ્રગટ કરવાનું શીખડાવે. આગમકારો કોઈને નિર્માલ્ય ન બનાવે. આગમકારો બધાને શૌર્યવાન બનાવે. તો હવે જ્યાં સુધી આ જીવાતમાં વસ્તુ સમજે નહીં અને સીધી બાયુ ચડાવી દે તો એ પણ ખોટો છે. શું કામ? આને અન્યાય કર્યો. આ ભગતે આ ભગતને અન્યાય કર્યો. ભાઈ શેમાં અન્યાય કર્યો છે? કે બેસવામાં અન્યાય કર્યો છે. એનો અન્યાય બુદ્ધિગમ્ય છે. હું રોજ અહીં બેસું છું અને મારી જગ્યાએ આવીને બેસી ગયા એ કઈ વાળીનો મૂળો છે. સમજી ગયા છે ભાઈ? તો આ દ્રષ્ટાંત આગમગમ્ય નથી, બુદ્ધિગમ્ય છે. તો બુદ્ધિગમ્ય અન્યાય હંમેશને માટે બજાડે છે, બજાડે છે, બજાડે છે, અથડાવે છે, અથડાવે છે, અથડાવે છે. તો મારે વાત એ કરવી છે કે જે જીવાતને પોતે પોતાના જીવનમાં નિષ્પાપી બનવું છે તો એને સૌથી પહેલા પોતે પોતાની અંદરની વૃત્તિઓ તપાસવી જરૂરી છે. ઝીણામાં ઝીણી જે વૃત્તિ છે એ ચીરી ચીરીને જોવી જરૂરી છે. ઓલા માછીમારના લોટની જ્યારે વાત કરી, માછીમારના લોટનો ધંધાની વાતો કરી ત્યારે બધાને હાય હાય આમ થઈ ગયું, બધાને હાય હાય આમ થાય ને. તો મારે એ કહેવું છે, મુંડાણમાં તપાસો ને, એના કરતાં વધુ હિંસક આપણે છીએ. એના કરતાં એ માછીમારનો ધંધો કરે છે એના કરતાં વધુ હિંસક આપણે છીએ. કોઈ સ્વીકારી શકે? કોઈ સ્વીકારી શકે? શું કામ? એની પાછળનું કારણ કે બુદ્ધિની તીક્ષ્ણતા નથી. જો બુદ્ધિની તીક્ષ્ણતા હોય, આગમકારો લખે છે આ ભગતના ઘરમાં ચપ્પુ છે, આ ભગતના ઘરમાં ચપ્પુ છે, પરંતુ શાક સુધારવા બેસે ને તો ધાર વગરનું ચપ્પુ છે. આના ઘરમાં છરી છે પરંતુ ધાર વગરની છે, તો શાક સુધારાશે ભઈલા. પરંતુ જો સમયે શાક સુધારવું છે તો સંસારી આત્મા બૂઠે બૂઠું રાખે. તો મારે એ કહેવું છે, આગમિક જીવન જીવવું છે તો બુદ્ધિને બૂઠી ન રખાય. જે આપણને બુદ્ધિ મળી છે એની ધાર તીક્ષ્ણ હોવી જોઈએ, તીક્ષ્ણ હોવી જોઈએ, તીક્ષ્ણ હોવી જોઈએ. સમજાય છે? તો ઓલા માછીમાર કરતા આ જીવાતમાં ભયંકર પાપી છે એ સમજાય ક્યારે ખબર છે? જોજો, આપણે જેટલા બંધુ હોય, જેટલા બહેનો હોય, પૂછી લ્યો. આ કહે છે મારે રીંગણાનો ત્યાગ છે, આ કહે છે મારે બટેટાનો ત્યાગ છે, ઓલા કહે છે મારે સક્કરિયાનો ત્યાગ છે, ઓલા કે ગુરુદેવ મેં કંદમૂળનો ત્યાગ કર્યો છે. કોઈની ટીકા કરવી નથી. ત્યાગ સારો જ છે, ચડિયાતો જ છે, નકાર નથી. નથી કરતા એના કરતા કરે છે એ સારા છે. પરંતુ આપણે મહાપાપી કેમ? એની પાછળનું કારણ આચારંગ સૂત્ર. આચારંગ સૂત્રો, પહેલું અધ્યયન, પહેલો ઉદ્દેશો. અકરિષમ ચહમ કાર વિષમ ચહમ કરોયાવી સમૃદ્ધ ભવિષ્યામી એયાવંતી લોયાવંતી કર્મ સમારંભ પરિજાણી અબ્બા ભવંતી. તો મારે એ કહેવું છે, અસલમાં એનું ગુજરાતી હાવ સહેલું ગુજરાતી કરું ને, આ કહે છે મેં પાનનો ત્યાગ કર્યો છે, આ કહે છે મેં લીલોતરીનો ત્યાગ કર્યો છે, ઓલો કહે છે મેં દૂધનો ત્યાગ કર્યો છે. એ બધા ત્યાગ સારા છે, સારા છે, સારા છે. પરંતુ આ બધા ત્યાગ સફળ ક્યારે, સફળ ક્યારે, સફળ ક્યારે? અભિપ્રાયનો ત્યાગ કરવામાં આવે ત્યારે બધા ત્યાગ સફળ બને છે. હવે આંગળી ઊંચી કરો લો,
પોતાનું ઘર હોય તો ઘર, દુકાન હોય તો દુકાન, ભાઈ ભાઈ હોય તો ભાઈ ભાઈ, પિતા પુત્ર હોય તો પિતા પુત્ર, મા દીકરો હોય તો મા દીકરો, સહવર્તી હોય તો સહવર્તી, સંતો હોય તો સંતો, સતીરત્નો હોય તો સતીરત્નો. જોજો કોકનો અભિપ્રાય દબાતો હોય, સમજી ગયા છો ભાઈ, તો એ પકડી રાખે છે કે છોડી દેશે? સમજી ગયા છો? તો મારે એ કહેવું છે, અભિપ્રાયની જે પકડ છે, આગમકારો લખે છે ભવ ભ્રમણનું કારણ છે. તો મોટામાં મોટી હિંસા એ છે જ્યાં સુધી આ જીવાતમાં અભિપ્રાયનો ત્યાગ ન કરી. એ આખે આપણે બોલ્યા ને, આચાર સૂત્રનો પાઠ બોલ્યા ને, એ માત્ર અભિપ્રાય જ છે, બીજું કાંઈ નથી. અહીં બેઠા જ છીએ, વાર્તાઓ જ કરીએ છીએ. પરંતુ તમને ખબર છે, આખો ઉપાસ મેં બાંધાવ્યો છે. ખડે પગે હું જ ઊભો છું. મેં તનનો પણ ભોગ મેં જ આપ્યો છે, મનનો ભોગ મેં આપ્યો છે, ધનનો ભોગ મેં જ આપ્યો છે. અને હું ન હોત તો કંઈ થાત જ નહીં. સમજી ગયા છો ભાઈ? તો આ શું છે અંદર? તો મારે એ છે બસ અભિપ્રાય. જ્યાં સુધી મિથ્યા અભિપ્રાય મૂકવામાં ન આવે ત્યાં સુધી આ જીવાત્માને જીન દર્શનમાં પ્રવેશ મળવો મુશ્કેલ છે. અધ્યાત્મ યોગીજી પૂજ્ય કેશવલાલજી મહારાજ સાહેબનો શુભ સંદેશ છે કે જે જીવાત્માએ અભિપ્રાયનો ત્યાગ કરવો છે એને આગલા 17 પાતળા પાડવા પડે, પાતળા પાડવા પડે, પાતળા પાડવા પડે, દુબળા કરવા પડે, દુબળા કરવા પડે. મોહ દશા ઉપશાંત થયા વિના, મોહ દશા ઉપશાંત થયા વિના સાચો રસ્તો નહીં સૂઝે, સૂઝે જ નહીં. સમજી ગયા છે? મોહ દશા ઉપશાંત થયા વિના. અને આ જીવાત્માની મોટામાં મોટી મોહ દશા હોય તો અભિપ્રાય માટેની મોહ દશા છે. મોહની પકડ એટલી બધી છે, હું કહું છું 100% સાચું છે, 100% સાચું છે, 100% સાચું છે. અને અપીલ દલીલમાં ઉતરો ને તો ઓલા વખતે તમે આમ કર્યું હતું, ઓલા વખતે તમે આમ કર્યું હતું, ઓલા વખતે તમે આમ કર્યું હતું. તો આ બાબતમાં હું 100% સાચું છું. સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, હજી આચરણનો પાઠ જોઈ લેજો. જેને જીન દર્શન પામવું છે ને એને શાસ્ત્રોના પાના આમ હું તો કહું છું ચાવી ચાવીને વાંચવા જોઈએ. કાશમ કાશે ખલુ અયમ પૂરી છે. સમજી ગયા છો? સામે સામે જો અભિપ્રાયની પકડમાં આવી ગયા તો હવે બીજા બધા કસાયો ઉછળે છે, કસાયો ઉછળે છે, વિચારો ઉછળે છે, વાણીમાં વર્તનમાં ફેર પડી જાય છે. પરંતુ આ બધામાં ફેર ક્યારે પડ્યો છે? અભિપ્રાય, આની અભિપ્રાયની પકડે છોડવા તૈયાર નથી. આ જીવાતમાં એનો અભિપ્રાય છોડવા તૈયાર નથી. તો બે જણા હામા હામા, પછી વિચાર જેવા તેવા ઉડાડશે અને ઉચ્ચાર પણ જેવા તેવા કરશે અને વર્તન પણ બગડી જશે. તો મારે વાત એ કરવી છે, જીન દર્શન જે જીવાતને પામવું છે એ જીવાતને પોતે પોતાના જીવનનું અવલોકન કરી લેવું જોઈએ. આપણને બધાને ગમે છે, આપણને બધાને સુખી થવું ગમે છે, પરંતુ આપણે બધા સુખી ક્યારે કોઈને ખબર છે ભાઈ? જોજો, તન નિરોગી છે માટે સુખી છો એ ભ્રમ છે. મન આજે સ્વસ્થ અને મસ્ત છે માટે હું પ્રફુલ્લિત છું, પ્રફુલ્લિત છું, પ્રફુલ્લિત છું, એ માત્ર ભ્રમમાં ચાલો છો. હું અતિ ધનાઢ્ય છું, અતિ ધનાઢ્ય છું, અતિ ધનાઢ્ય છું, મારે સંપત્તિની કોઈ ચિંતા છે જ નહીં માટે હું સુખી છું. આગમકારો ના પાડે છે. સમજી ગયા છો? ગમે તેવી તંદુરસ્તી સારી હોય, સામેલા જીવની તંદુરસ્તી ગમે એટલી સારી હોય, પરંતુ એનો અભિપ્રાય છોડાવો લ્યો તો સુખી થાય છે કે દુઃખી થાય છે જોઈ લો. સમજી ગયા છો? ત્યારે હવે આગમના પાઠ લઈ લો. ગૌતમ સ્વામી કોઈ સામાન્ય સંત નથી. પહેલા નંબરની અંદર 4 જ્ઞાનના સ્વામી છે, 14 પૂર્વના પાઠી છે અને પરમાત્મા મહાવીર સ્વામીના પડધર શિષ્ય છે અને 14,000 સંતોના નાયક છે કે નહીં? છતાં આનંદ સાવક સામે જે કંઈ કથા બની તે બની છે. વરવા ગયા હતા અને આનંદ સાવક સાથે જે વાર્તાલાપ થયો તે થયો છે.
માણસ માત્ર ભૂલને પાત્ર છે. પરમાત્મા મહાવીર સ્વામી સુધી આ વાત પહોંચી છે. તો પરમાત્મા મહાવીર સ્વામીએ જોજો આનંદ સાવકને આમ કહેજો ન કહ્યું, તમારે ખમત ખામણા કરવાના રહેશે. હવે જ્યારે પરમાત્મા મહાવીર સ્વામીએ આ ગૌતમ સ્વામીને જાહેરમાં ખુલ્લે ખુલ્લું કીધું, તો એ સમયે એનો કોઈ અભિપ્રાય ઊંચો થયો હોય તો ઊંચો થાય ને. સમજી ગયા છો ભાઈ? થયો ભાઈ? નહીતર પદ વચ્ચે આવ્યું હોત તો. હું 14 પૂર્વનો પાઠી છું, 4 જ્ઞાનનો સ્વામી છું અને 14,000 શિષ્યના નાયક પદે છું, અને મને આમ કહો છો. આવ્યું? કંઈ આવ્યું? શું કામ? અભિપ્રાયનો અભાવ છે. જે જીવાત્માએ જીન દર્શનની અંદર પ્રવેશ કરવો છે, તો અનંતકાળનો મારો ને તમારો અભિપ્રાય ચાલ્યો આવે છે. ચેતનનું સુખ જળમાં માની ભવ ભ્રમણમાં ભટકે છે. જોજો આ ભવ ભ્રમણ ચાલુ છે, મારીને તમારી વૃત્તિના કારણે ચાલુ છે ન માનો, મારીને તમારી પ્રવૃત્તિના કારણે ચાલુ છે ન માનો, પરંતુ આગમકારો કહે છે અભિપ્રાય સંસારનું સર્જન, અભિપ્રાય મુક્તિ થાય. અભિપ્રાય સંસારનું સર્જન, અભિપ્રાય મુક્તિ થાય. આત્મ રામમાં શું અભિપ્રાય, આત્મ રામમાં શું અભિપ્રાય, ઉત્તમ ગતિ પમાય. આ છે અરિહંત આગમ સાર, આ છે અરિહંત આગમ સાર. લાગે સંસાર અસાર, આ છે અરિહંત આગમ સાર, આ છે અરિહંત આગમ સાર. આપણા બધા કરતા ઓલા શેઠ બહુ સારા, બહુ સારા, બહુ સારા. શું કામ ખબર છે? એની માત્ર પ્રવૃત્તિ હતી, એની માત્ર બાહ્ય પ્રવૃત્તિ હતી, જે હતી તે હતી. પરંતુ આ જીવાત્માનો સંસાર ચાલે છે કેવી રીતે, ચાલે છે કેવી રીતે, ચાલે છે કેવી રીતે? તો બાહ્ય પ્રવૃત્તિથી બાહ્ય સગવડતા મળે અને અગવડતા મળે. અંદરની વૃત્તિથી માત્ર સુવિધા મળે અને અસુવિધા મળે, પરંતુ એક ભાવ ન વધે, એક ભાવ ન વધે. ભાવ વધતો હોય, ભાવ ભ્રમણ વધતું હોય, તો આગમકારો કહે છે 18મું પાપ મિથ્યા દર્શન શલ્ય. જોજો મિથ્યા દર્શન શલ્ય એ કોઈ જીવની વૃત્તિ નથી, મિથ્યા દર્શન શલ્ય એ કોઈ જીવની પ્રવૃત્તિ નથી. વૃત્તિ ને પ્રવૃત્તિ પછી છે, અભિપ્રાય પહેલા છે. સમજી ગયા છો? તો જે જીવાત્મા મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરશે, આત્મા આ ભવ અને પરભવ ભવ ભવ છે.